વિનંતી ન કરવી જોઈએ શાંતિ રાખો ભાઈ. આક્રોશ આ સભામાં દેખાઈ રહ્યો છે. આ સભા 64 ધોરણ સુધી મર્યાદિત ના રહેતા ગુજરાતના ખૂણે ખૂણેથી ચૌધરી સમાજ આવી રહ્યો છે. એનો પ્રશ્ન આખા ગુજરાતનો છે. જો કોઈને મને ઘણો કરવું છે પણ સત્ય હશે. આ દૂર આપણે કોઈ બેઠા છીએ કે આપણી વાત પર કોઈ નજર પૂછે આપણે કોમેન્ટો કરી જાય આપણા પર વિડીયો બનાવે અને આપણે એ મિસાલ આપણા ઘરના પેટમાં કર્યા હશે. આ મિત્રો મહેસાણાથી માંડીને આખા ગુજરાતના ખૂણે ખૂણેથી આ આક્રોશ બોલે છે. દોઢ વર્ષ પહેલા મુદ્દાને આ મુદ્દો એક નથી. આવા કેટલાય મુદ્દાઓ છે. પરંતુ આજે ઘણા ટાઈમથી દબાયેલો ભંડો એક આક્રોશ બોલે છે. અને કયા પ્રશ્નો છે? આ જો રાજકારણીઓ જે વાત કરતા હોય હું થોડો કામનો નોંધી છું ભાઈ. આ સમાજને નમાયો કરવા માટે મહેરબાની કરો, રાજકારણ કરો, ભાજપ કોંગ્રેસ તમારે જો પૂછવી એ પૂછો. સમાજને પહેલી વાત તો કે સોશિયલ મીડિયા હું પહેલાથી કહું છું કે સોશિયલ મીડિયામાં આપણે શાંતિ રાખવાની હોય. એકબીજાના વિડીયો બનાવી અને આપણે એકબીજાની સમાજની ભાવનાઓને ઠેસ ના પહોંચાડવાની હોય. આ સત્ય છે. પણ જો કોઈ કરી જાય ને તો એવા નવાઈ લાગતી કે જવાબ ના મળે. આપણે કોઈ સમાજનો વિરોધ કરવા નથી બેઠા. આપણે આપણા સમાજની સચ્ચાઈ વિડીયો રજૂ કરવાની છે. તકલીફોનું સમાધાન શું? મિત્રો છેલ્લા 2 દિવસથી કહીએ છું, અલગ અલગ આગેવાનોથી મળું છું. ઘણા બધા યુવાનો જોડે ચર્ચા થાય છે અને ચર્ચાનો સવાલો એક નીકળે છે કે આપણે થોડાક સમય પહેલા એટલે 10 વાગે 15 વાર પહેલા એક સેના બની હતી અને આખી સવારી થઈ હતી અને ટોટલી લાઈન સીધી થઈ હતી. એમ આવું કરવું પડશે. આ ભાજપના કે કોંગ્રેસના કે બની બેઠેલા કોઈ એવા હિન્દી નેતાની આ જવાબ નથી. થોડોક શાંતિ રાખજો. સોશિયલ મીડિયામાં આપણે કોમેન્ટો કરશે આપણે ખરાબ લાગશે. પરંતુ અહીંયા દરેક કામની કમિટી બનવી જોઈએ. કોઈની દીકરી જતી પાછી રહેતી આપણા માટે આપણે જવાબદારી છે કે આપણે પાછી આપી દઈએ. પણ આપણી જાતિ છે એ ડાયરેક્ટ ઉભરાઈ જાય છે. આ યુવાનો આક્રોશ કરવા ભાઈ. બીજી વાત કે પહેલી ફરજ ધણીની, બીજી એના વાહની, ત્રીજી એનો ગામની, ચોથા એના સમાજની અને પાંચમી વખત આ છેલ્લા આપણે આવે. આજે આપણે ન્યાય શું કરશે? આ પહેલો આપણે ન્યાય હોવો પડે 64 ગામને. આજે ભેગા થતા હું ગંગારામ કાકાની પ્રમુખ છે વાત કરવા છે કે આજે ભેગા થતા આપણે એક જવાબદારી એમને હોવો કે ભાઈ પહેલા તમે કરો ન થાય પછી મને કામ કરવું. મુશ્કેલી વાત નથી પરંતુ આપણે 64 ઉપર થોડા આજે આ વાતે આ બધા સંમત હોય તો જોડે કરજો ભાઈ કે પહેલો ન્યાય 64 કે આપણે ઉપર જમો ભાઈ કરું ગંગારામ કાકાને એ સમાજના પ્રમુખ છે.
આવશે. મારી વાત આટલેથી વિરમું છું ભાઈ. હા, સતીશભાઈ. હા, સતીશભાઈ મહેસાણાથી આવે છે. એમનાથી આપણે સાંભળીએ. કારણ કે આક્રોશ દૂર દૂરથી આવ્યા છે બધા. એટલે આપણો ભાઈ પહેલા તો મારા દરેક યુવાન મિત્રો ભાઈઓને વિનંતી કે શાંતિથી ઉભા રહો. આપણે જે દીકરીનો ન્યાય લાવવા માટે ઉભા છીએ એ આપણા ઘરની લક્ષ્મી છે. એ આપણી માં અન્નપૂર્ણા છે. તો એને ન્યાય લાવવા માટે ઉભા તો વચ્ચે કોઈ વાત ના કરીએ, કોઈ બીજી વાત ના કરીએ. હું મારો પરિચય આપું. હવે આપણે ઓજરા, કડવા, લેવા અને કાછિયામાંથી બહાર આવવાની જરૂર છે. કરણી પટેલ થઈને જવાનું. હું કડવા કરણી પટેલનો છોકરો આજે તમારી વચ્ચે આવ્યો આખા સમાજને એક કરવા માટે. હવે આપણે એટલા 64 છોડના વાળા નહીં, આખા કડવા લેવાનો ઓજરા વાળા દૂર કરવાના છે. અને આપણે બધા ખેડૂત પુત્રો છીએ. આપણે મકરણમાંથી મન પેદા કરનાર કરણી પટેલ છીએ. હવે આપણી ઓળખ કરણી પટેલ તરીકે કરો. જો અહીંયા બનાસકાંઠાનો ઓજરા કરણી પટેલ તૈયાર હોય તો મહેસાણા જિલ્લાનો કડવા પટેલ તૈયાર હોય. તમારી સાથે અને આપણે એક થઈ અને આખા ગુજરાતની એકતા લાવીએ. એના માટે હું વાત કરું. આ દીકરીઓ જે ભાગી ગઈ એ તમામ જ્ઞાતિ સમાજની પીડા 2014 ની અંદર તમારા પટેલના છોકરાએ મહેસાણાનું આવેદન પત્ર આપ્યું હતું કે કોઈની છોકરી ભાગી ના જાય તો કાયદામાં ફેરફાર થાય. એના માટે મેં દીવો કરી અને જયંતિભાઈ પટેલ આ બધા આપણે આવેદન પત્ર આપેલું. બોલવા તો જો બોલવા દો. હવે આપણે આજે દીકરી માટે ભેગા થયા છીએ. દીકરી આવશે. તો સુવાળીના ભયે નહીં. આપણે સાથે કહીએ છીએ કે એક વાગે આપણે આપવું છે, એક વાગે તમે અમને આપી દો. અને સાથે સાથે મેસેજ કરું કે આપણે આ એક દીકરી બચાવવા માટે ભેગા થયા છીએ. આપણે બધી દીકરીઓ બચાવવા માટે કાયદામાં ફેરફાર કરવો પડશે. મા બાપની સહી વગર લગ્ન કામ કરવાનું. તૈયાર આપી દો. આપણે કાયદા બચાવવા માટે ખૂબ આગળ છો. આ કાયદામાં દીકરી નહીં બનતા. તમે બધા આમાં સહમત છો